સવાર પડી ગયું છે ને હવા મેલાયેલા વરસાદ ચાલુ થઈ ગયો તાણ જેવું મસ્ત લીલું લીલું દેખાય છે આજ તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ઊંઘી જઈ સંજય બતા હેઠ વિડીયો નહીં બનાવો હજુ બનાવવાનો તાણ વિડીયો વાળો એ મને લાગે કે પૂરા ભાત પતાવડી 5 કિલો ભાત પતાવરાવજી હોય રોય 1200-1300 રૂપિયાના અહીં જો ગાજી જો બરાબરનું હા જેન્સી લેજો પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ પપ્પા તો હેડ્યા છે સ્કૂલમાં છોકરાને મૂકવા હવે દુઃખ ના હોય તો ડૂબો હજુ તો એ મૂકે પણ જતા નહીં બે જણા એ નહીં થાય પેલું લાવો કે ગાડી બંધાવો ગાડીઓ વાળા તો શું કાઢે રાધે રાધે કરો રાધે રાધે એને આ મિહિર જાય વાંધો રિક્ષામાં જાય છે ત્યાં તો ઉચક વાળા કરી દો પેલા રાહુલ જાય બાબડી જવાનું જવાનું ના કામ એ તો એનું વાત કરો કે હોય લેવા આવજે ના પાડે આપણો હા 1000 મૂકે ના પડે 1200 કરો તાણ નહીં સમજા કોમેડી જલ નહીં પડી જતું હોય ભાડું હાલ ના પાડે ને કે હાલ નક્કી ના કરો 2 મહિના પછી તો 2 મહિના પછી પહોંચે શકે તું 5000 તો ના કે યારો કે અહીં છે કોણ નહીં હા નહીં રાગા ત્યાં કંબુ છો કેમ કોણ છે એવું ખાઈ દુકાન રાખી દીધી એ રહે છે ચીકણો છે એને કે આનું કે 1200 લે દાદા ગોળી આવડે ઠીકડો પડે બે બે ઠીકડો દવા આવેલા પેલા ભગાન ટેક્સ છે બે ઠીકડો હતો તો બીજો ઠીકડો મારા ફાટેલો તો આયા ઉપર ફાટેલો આવા ઈકો લાંબી છે આ માહિતી હું ખરનાક ના આપણે બી ઉભો છીએ હા? કોણ મહેશ ગુડ મોર્નિંગ સ્કૂલમાં વેલા વેલા સિલ્વા ગુડ મોર્નિંગ તો ગાઈઝ આજ તો સવાર પડી જશે અને વહેલા વહેલા ચા બની ગયો હા કોઈ છે ખાવાનું મને ભૂખ લાગી છે રાતે કોઈ ખાધું નહીં મેં થોડી વખત જ ખાધું હતું રોટલો ખાવાનો તો ગાઈઝ પાછળ તો વાતાવરણ કેટલું મસ્ત થઈ ગયું છે તમે વહેલા વહેલા વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ ચાલુ થઈ બધા માં બાંધો તમે નીર બધા કોઈ નહીં વાપા બધા કપા વાયા કોના કપાવા બોલાવી હા તો વાને મફળી વાપાતી તે આજે મગફળી વાળા વાર છે હજી કપા વાળા તો કપા તો આવડા થઈ ગયા લીટ પડ્યો કપા લે મગફળી તો હજી ત્યાં માં મુકાયો તો ગાઈઝ વહેલા વહેલા મમ્મી કે હેતમ પાપવાનું છે મગફળીઓ મફળી વાપા આમાં કઈ પણ તે હાય નહીં એવો મને શું ખબર મકઈ તો લાઈ કાઢો લાઈ આ તો મિલત નહીં આવું એ જેમ રોતી હતી વહેલા ઉઠીને અંગાત ઉઠી હતી શાળામાં જવા રોજ ઉઠી જાય મમ નહીં જેન્સી ગુડ મોર્નિંગ તો ગાઈઝ ગુડ્ડુ જેન્સી તો વહેલા વહેલા સ્કૂલ મૂકવા હેડે પપ્પા અલ્યા વી ટાટા ગુડ્ડુ જેન્સી વી ની આપવાનું છે હા ટાટા ટાટા જવું તાર ભણવા બધા મારી ઘેર આવશે વરસાદ ચાલુ થઈ ગયો ઝરમર 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 એ હું ક્યાં નઘોરી કહેવાય કે અઘોરી કહેવાય નઘોરી કહેવાય ઊંઘી રહી એ અઘોરી 8 વાગ્યા વિયો અલે વિયો ગગો તો ગાઈસ અહીંયા તો પાર્વતી વાહન જોવો છો મમ્મી હેતમ જવાનું હતું આજ ના જો ચાકુ લઈને જા થોડું કોમ પતી જાય ફટાફટ બધાને જવાનો હતો બધાને જવાનો હતો રહી ગયો જો વરસાદ ચાલુ થઈ ગયો આમ તો હું જાઉં ના રે આમાં આવો થોડો થોડો ચાલુ રહેશે હા મી અચ્છા હેડ્યો તું નહીં જતી આજે ખેતરમાં કોણ કોણ પૂનમનું પાર્વતી તાન પૂનમ તો ગાઈસ પાર્વતી અને પૂનમ બે જઈ ખેતરમાં ખેડૂત હેડે ખેતરમાં ખેડૂતો હેડા ખેતી કરવા
આ હરકો પાછો ગોડી ના આવજો મમ્મીને નહીં વેઠ ના ઉતાર દો પતિજી થોડું જ તો ગાઈઝ હું ને ભાભી આજે જઈએ ખેતરમાં શું કરવા જઈએ ભાભી આપણે તો ચાર થોડી વધારે થઈ જઈએ એટલી રહેવાની બધી હા કાલે જ્યાં હતા તે કાલ તો ફોન નતો લઈ ગયો પણ આ તો લીધો હંગાત મને તો ઝૂમ કરતા નહીં આવતું ત્યાં વેણી ભાભીને ઉષા ભાભી રમેશભા આજે મહેમાન આવી એટલે મમ્મી ઘેરી અમે ભાભી બે જઈએ પડીકો લીધો હોય ખાશું અને વેણીશું શાંતિથી ઘેર આવશું ઉષા ભાભી એ હેડો ઉલડીએ થોડું જ છે અમાર ઉષા ભાભી ગોટા વેણી અમાર જઈને આવી રીતે ગોટા પાસા ભજીયોના ગોટા નહીં પાસા ચારના ગોટા નમન અમારું ઓલડીવાળું ખેતર જોઈ જ લીધું છે ફરીથી બતાવીએ આ પાછો જબુ ખા જશું હો ઉષા ભાભીને હગોની તો અમે આવી જઈએ ખેતરમાં હેડો તાર નોકરી ધંધા લાગી જો કૂવો તો ગાય જોયું આ બધું વેણવાનું બાકી જે દોડી દોડી ચા દેખાય બધી લેવાની પેલા ઢગલા કર્યા તેઓ કાલે હા હા કપડો ગારા જેવો થશે અને માટી ચોટી જશે આ જોબુ આવ્યો થોડો થોડો હા દેખાય પેલા જેટલો નહીં કાલ ખાધો ને એટલો હવ હમણાં બેણી ખાઈએ તો ગાઈઝ હવે અમે અમારા કોમમાં લાગી જઈએ થોડી વાર ફરીથી મળીશું તો ગાઈઝ વેણતા થોભલો પાર કર્યો થોડો કેક ત્યાં જવું થઈ રહ્યો છીએ આટલું બધું પતાવ્યું આટલું બાકી મૂકીને જવું નહીં હો ઘેર પતાવીને જ જઈએ કાલ મોટા ભાઈ કે કરતા હતા ને ટિફિન આ તો ટિફિન મંગાવીએ હવ ટિફિન ના મજા આવે આમ પપ્પાને કહીશું તે પછી પાઈ દેસી તો અમારી મફળીઓ બાબાની મઠડી જેને ખાવી હોય આવી જજો નહીં પણ મફળીઓ આવી તાણ આવજો હવ ના આમાં ઘેર આવજો વળી ઘેર લાવીએ છીએ તારીશું ખેતર તો જોયા વગર ચો આવી હા લીલી મજા આવે તો મસ્ત વાતાવરણ થઈ ગયું તો ચલો ફરીથી કોમમાં લાગી જઈએ કોમ્બોમ પતાવી પછી પડીકો બડીકો ખાઈએ તો ગાઈઝ મોમાને આયા છે આવો મોમા ઘરિયાળો ગોદરો હતો એ બાજ તો ગાઈઝ મોમને આવ્યા છે મમ્મી મોમાં બધા તો એ મમ્મી ચા બનાવો છે એમના માટે તો ગાઈઝ શું શિલ્પા વાતો કરો છો કાનો તો શિલ્પા યાર તો શાક ખબર નહીં એનું બનાવ્યું છે હા તો ડુંગળીનું બટાકાનું જ આવડે છે એના સિવાય કશું નહીં હતું મમ્મી નું કાલે ડુંગળીનું કઈ જતો પણ મેં બેસનની ઢોકળી બનાવી ખીચડી એ નહીં કાલે મમ્મી તમે ડુંગળી કઈ નતો જોવા મમ્મી બેસનની ઢોકળી બનાવી હું કીધું ડુંગળી ના તો પાછી એ બનાવી દીધું કે લઈ જ થયું શાકભાજી જવું પડશે શાકભાજી લેવા કાલ તો છોકરા મૂકવા જઈએ કિલો લેતા ના હું એકલો જ જઈ તો ગાઈ આજ તો મોમાં ઈવન તો આપણે અહીંયા નહીં જમવાનું તો ત્યાં જમવાનું નહીં મિત્તલને લેવા આવ્યા છે મોડવો ઠારવા ત્યાં વખત મોટા વરસાદ આવ્યો ઠરી ગયું એટલે આ પેલો તો આવ્યો નહીં હજી ખેતરમાંથી ફોન કર્યો તો કીધું મહેમાન આવ્યા તમે આવો કે અમને પતાઈને આવવાના છીએ મોટા મોટા વેણી છે આટલાથી ત્યાં બધું વેણી દીધું તો ગાઈસ જઈએ અમે ઘેર હવે જોબુ ખાવા પણ મોડું થઈ ગયું એટલે જોબુ નહીં ખાવો ઘેર જઈને રોટલા જ ખાશું સીધા અમારે અહીંયા આવા તો હોય બોર ના હોય આપણા તો બોર હોય
કેવું હોત કિલોનું આ તો નેચર દેખાય જ છે નહીં એ પડ્યું તરત ઈંડું જગ્યા નહીં મળે કાલ તો કેરી મળી હતી આ તો કેરી બેરી નહીં દેખાત તાપ થઈ ગયો ને હવે જઈએ ઘેર તો મહેમાન આવ્યો ફોન આવ્યો તો પણ અમે જ્યો ના કારણ કે થોડુંક એક બાકી હતું ને કીધું પતાઈને જઈએ હા એટલે હવે પાથરા બહાર કાઢવા નહીં તે કાલે કાઢી દઈશું નહીં થાક લાગ્યો મને નહીં થાકે લાગ્યો ને તાપ ગરમ થઈ ગયું ને તાપ ને ભૂખ બધું ભેગું થયું ને તે પૂનમનો ગોગળો પૂનમનો ગોગળો ધીમો થઈ ગયો ઘેર જઈને કાશીને એટલે પાછો ગોગળો આવશે છેક ચાલીને જવાનું મમ્મી હંગાતા તો મમ્મી નસીબ બધા ટ્રેક્ટર આપણો નસીબ ફૂટેલો હોય ઘેર આવી જઈએ ઘરમાં તો કોઈ દેખાતું નહીં અને અમારા મોમાને આવ્યો મોડવો ઠારવા મિત્તલબેનને લેવા મોડવો ઠારવા થાક લાગ્યો મને મૂવી ખાસું બધું પાણી પીને થાય જેવા મોબાઈલ ફેરી પંખા બે પંખા હોય અમે તાપનો મરી ગયો અરે મોબાઈલ ને જાતે તો ભેગું ના કરાય છો મજૂર તો છો હા મજૂર આવી રહ્યો આ હું મજૂરી કરીને આવ્યો શું નવાની મજૂર હું મજૂરી કરીને આવ્યો મજૂર ખેતરનું કામ પતાઈ બધું લાવ મજૂરી બે દાડાની હા હાલ દે છે હમણાં ખાવાનો હાલ દે લેવાનો અડધો રોટલો ખાવા હાલ દેવાનો અડધો રોટલો શિલ્પા મજૂર આવ્યો ને મજૂરો લાવ બે દાડા પૈસા દો હા હાલ લે છે અડધો રોટલો હા એ તો કહો અડધો રોટલો હાલ દે અડધો કૂતરો તો ના મળે કે ખાવાનું અડધો રોટલો મળે અડધો કૂતરો માટે નહીં બનાવ્યું તમારા માટે બનાવ્યું ખાવાનું મળે એ જ મહત્વ છે મજૂર તો આવી ગયો બે અમે ખાવા બે હશું અને આ બાદ ચાલુ છે અમારા ઘરના જેવું જ બિગ બોસ અમારી આ રીતે ચાલુ હોય છે ઓ અને લાઈવ કેમેરા હોય એટલે દેખાઈ જાય અમારે દેખાતું નહીં તો ગાય જારો તો બધા અમે ખાઈ રહ્યો ચાલી રહી તો કે પતિ જઈને તાણ ગુડો મજા આવી ગયો તો ગાય હવે તો મૂવી જોતા હતા હવે બે હશું મમ્મીને આવ્યા હા બહુ જાડા થઈ ગયા ઝાડો તો શું જ કહો ખાઈને પાડા જેવો થયો છું શું થયું ચાટો રહી જાય ઉભરાઈ જાય પેલા ફાફડા રવા દેજો હો અહીં ક્યાં તો થોડા મોટા ફાફડા કરજો કટકા તાનથી તો ગાય જઈએ તો મમ્મીને ચા નાસ્તો કરે ચા પીવા દે ઓકે મમ્મીને ચા નાસ્તો બને પણ હાલ જ જમીન આવે ત્યાંથી ચા નાસ્તો કરે હા ઓઢમણવાનું ને એ બધું નહીં તો ગાય મોમને આવ્યા હતા મિત્તલને લેવા મોડવો ઠારવા ત્યાં હું નીકળું છું તો ગાય મોમાએ તો વાલોડો લીધી બાબા ભરત કાકા મમ્મી લેવા ડાલો ભરી ના હા ગમો ઉતરતો ના પાછા ત્યો લઈ જજો ઘેર તો ગાઈઝ મમ્મીને બધા જતો રહ્યો મારે તો ઊંઘી ગયો તો બરાબરનો અચાનક જાગી ગયો બાટલા તો ભેગા કર્યા પણ બે ફ્રીજ ચાલુ છે ને એકોમાં પાણી નહીં તાણું હરખા ધોઈ નાખજે હા બધું તો જો આ ફ્રીજ હું તમને બતાવું કેટલા છે એક કઈ બાટલો હોય તો જો આખું ફ્રીજ ખાલે કદાચ શિલ્પા હાલ ભરવા જઈ હતી તો લાવી હોય તો હોય જોઈએ એક કઈ નહીં ખાલે ખમ શિલ્પા એકલી થોડી ભરે નહીં શિલ્પા બીજો શું
રાહ ના જોવા પેલું પડે પેલું પડે ના રાહ ના જોઉં. હા રાહ ના જોવા તાન પેલું પડે બોલો જવું મમ્મી. હો બાટલા ધોવાનું બનાવ્યું શિલ્પાએ શું બનાવ્યું છે એ હમ સર બાટલા ધોવાનું બનાવ્યું છે સંડાસ નહીં કૂચવા માટે આ બનાવ્યું નો કૂચરો બધી અંદર ધો. આ તો પેલું કૂતરો વાહન ગહવાનો હોય હા તે વાહન કરવા કૂચરાની બાટલા ના ધોવા. જોવાય હા તા ભાઈ. તો કે મમ્મી હેડી બાટલા ધોવા અને ભરવા કારણ કે આ તો ફરતો નહીં શિલ્પાને તો ગાય બોલે તો અહીંયા લુગડાનો ઢગલો લઈને બેસી છે વાળવા માટે વિયો અલે લે વિયો વિયો તો ગાય જઈએ તો જેન્સી ઊંચી છે ચાંદની આરામ ઉપર છે ચો જતા પપ્પા પપ્પા તો પછી ખબર નહીં હા જી મહેમાનોને મૂકવા જાય હંગાત જતા રે હું મમ્મી પૂછો કે તે મમ્મી પૂછું તો કહો गाड़ी મમ્મી બધું હારી ગયો. सीकर आया क्या कर रहे हो तुम दोनों गुड्डू तू जम पलड़ी छो दादा पलाड़ी तो कहीं जावा तो शिल्पा आज तो कोक अलग बनाने की आती थी रे આલુ કરો. अरे તમે કહેતા હતા હા, છે. મારા અલગ બનાવો કોઈ ખારું બનાવો મને ભૂખ લાગી હોય, મને ખારું ભાવતું. आलू परोठा बनाव छो मारा માટે તારણ. લે લે એમ નહીં ક્યાંથી એનો અવાજ થયો છે ભાગી જાઓ. ચાય મને હોવા દેજો. તો કઈ જઈએ તો પાર્વતી વાહન તો બસ મમ્મી આવાજ બેસી છે છોકરો રમાડે છે અને આ ઊંઘી જઈ આ ઊંઘી જઈએ હા ગાઈડને ખબર હોય તો કોને હાથ થાય આમાં તો જેવો નહીં ચાલી જાય ખાવામાં. અને સંજયને શું છે પૂનમનું બે જેમ શી ખબર પૂનમ ભાભી બોટલ ચડાવી ગયો. હા એ શું તો આ ઈકાળીઓ પાડે ઊંધી પડે નાતે જાતે હા અમે હેડતે થઈ જશે જાતે પાટલી પડે હેડતે થઈ જશે બોલતા જ શીખી જાય ભલે ને થોડો ટાઈમ લાગશે 4 મહિના લાગશે પણ થશે. બોલતે થઈ જાય અમે હેડતે થઈ જશે પાટલી નહીં? હેઠે હા પણ આ તો બપોરની કિકારીઓ પાર પાર કરે. ગાઈસ અમે પૂનમને લઈને દવાખાના આવ્યા છે તો અમને દવાખાના જ પતતા નહીં કઈ દવા લખી છે પથરી દુખાય છે દવા લાવીએ છીએ પણ ઘટતો નહીં ટાઈમે ના મટી જાય ને ત્યાં જ ગળત પણ મટી જાય ને તો કોર્સ નહીં પૂરો કરવાનો હવે બાટલો પત્યો ખેડો વગેરે 2 કલાક ત્યાં બાટલો ચલાવજો તો ગાઈસ સંજયને જો તો દવાખાના પૂનમનું બે ત્યાં આવ્યો તારે શું થયું તું હા ચક્કર પથરી ઓછી માટી ખાઈએ નહીં નાનપણમાં પેલા માટી ખાધી હોય કેટલો એટલે પથરી થાય એવું હોય તો શિલ્પા બનાવશે આલુ પરોઠા અલગ આઈટમ ખવડાવશે પતરીનું કીધું? ડૉક્ટર વચ્ચે તપાસ કરો ચાલ એની પાછળ ખાલી. આ શક્તિ આવે એટલે સળાઈ દે પાણી પીવું. ઢોકળો થઈ ગયો મમ્મી ખાવાનું આલુ પરોઠા કે દહીં પરોઠા દહીં પરોઠા આલુ પરોઠા આલુ દહીં પરોઠા તો ગાઈ નાસ્તો શિલ્પાએ આલુ દહીં પરોઠા બનાવે ચલો ખાઈ લઈએ તાજા તાજા નગર ભાગમાં નહીં આવે હરખું ગરમ ગરમ ખાવાની મજા આવે હા એટલે જ નાસ્તા જેવું કોક દાડો કરવું પડે આમાં શું છે? સાસ છે? હા હા ચલો ગાઈસ તો ફટાફટ ખાઈ લઈએ છો જો બધાને ખાવાનું નહીં કહું તો ગાઈ જો મરચું અને દહીં અને પરામઠા આલુ પરામઠા કેમ કોઈ આવતું નહીં ખાવા મને ખાવા પાલકની બહાર ગયો આલુ પરોઠા બનાવો અને બાટલો સરાઈને આવી મૂકી હોય તો નાવા આપણે ત્યાં ખાવા બેઠા તાપા વેલા ખાઈ ગુડ્ડો એ છોકરો આવતો નહીં ચલો બોલો ગુડ્ડો જેન્સે પડે કો આ તારે લઈ આલું છું કેટલો હા આલુ પરોઠા ખાઈ લો પૈસા તો આમ નહીં આવ્યા તા મમ્મીએ એની મમ્મીએ આલ્યા છે લાગે મમ્મી આલ્યા સાનો એ જ આલા સૌથી વધારે પડે કો માટે તો કઈ સંજય અમુ આવ્યો છે ખાવા અને જેન્સી તો ફરીથી લીધો આજ તો જેન્સી ખાય છે ભાઈ હા દવાખાને જઈને હા તો કઈ સંજયને તો અહીંયા ઊંઘવાનું કરું છું અને આ બસ 3 જણા અમુક ખાવા બેઠા જ રહી જાય બધા ખાઈ લીધું એટલે પૂનમ તો બીમાર પડી શકતો પણ બોલતી નથી અને અમુક બીમાર પડ્યા વગર બોલતો બંધ થઈ ગયો ના તને કહું છું તો કશું બોલતી નહીં એટલા ઊંઘ નહીં આવતી તમને એ ગુડ્ડુ જેન્સી અમારે સ્કૂલમાં જવાનું છે યાદ છે હેડો ઊંઘી જાઓ હેડો
તો ગાઈઝ ફાઇનલી ઊંઘવાન કરતા હતા અને વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ આવ્યો વરસાદ. તો ગાઈઝ વરસાદ ચાલુ થઈ ગયો જુઓ બરાબરનો. તો ગાઈઝ અહીંયા તો બધો લાઈન સર ઊંઘ્યા છે. લે બરાબર વરસાદ ચાલુ થઈ ગયો.